ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે છે કયો વાર? બુધવાર. અને આજે અમારી સવારી ઉપડી છે ક્યાંક. ચાલો દિવસે વ્લોગ બનાવી રહી છું. તમને જોવા મળશે કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ. વેકેશન મોડ ઓન, રાઈટ ગૌરવ? યસ, સમર. ચલો, સમર સ્ટાર્ટ થઈ ગયો છે કેનેડામાં. તો અમે લોકો ઉપડ્યા છીએ વેકેશન ઉપર. ક્યાં જઈએ છીએ એ તમને ખબર પડી જશે. નથી થયું શું અમે? તો ચલો અમારી સાથે જોતા રહો અમારો બ્લોગ. મજા આવશે. રોજ બ્લોગ આવશે હમણાં 3-4 દિવસ. તો જોજો અમારો બ્લોગ. લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બેગ લઈને રેડી થઈ ગયા છીએ લોકો. અને નહીં ચાલે, તૂટી ગયું છે વ્હીલ. હા બસ એ તો હવે એવું જો અહીંયા તમે છે ને 1-2 વાર ટ્રાવેલિંગ કરો ને એટલે બેગ ફેંકી જ દેવી પડે. બેગો પછાડે એવી ને. તો ચલો આજના વેધરના સમાચાર જોઈ લઈએ. સસ્કાટનનું વેધર ના, સસ્કાટનનું વેધર તો આજે બહુ મસ્ત છે. જુઓ, યા તડકો છે, પવન નથી એટલે મજા આવે. અને એકદમ શાંત છીએ એરપોર્ટ ઉપર અમે લોકો. યા ઘણા ટાઈમ પછી 3 વર્ષ પછી અમે લોકો પ્લેનમાં બેસીશું. પછી અમે લોકો ફ્લાઇટમાં જઈશું. યા ઇન્ડિયાથી આવ્યા હતા ત્યારે બેઠા હતા. તો યસ, એક્સાઇટેડ, રાઈટ જી? એક્સાઇટેડ, હેપી, એક્સાઇટેડ. હા, બા દાદા ગયા હતા ને ત્યારે રેડી હતી. યસ, મમ્મી તો લાઈમાં પણ ફિનિશ થઈ ગયું. ઓનલી 1 કે 2 જ મિનિટમાં. બોલો, એટલું ઇઝી, કોઈ જ મગજમારી નહીં. દેટ્સ ઇટ. આપી દીધું, બેગ મૂકી દીધી અને બોર્ડિંગ પાસ બી આવી ગયા. મીન્સ એટલું ઇઝી, કંઈ લાઈન વાઈન કંઈ નહીં. તો જો બટ બેગ મારી હતી 23 kgની, એટલા માટે અમે લોકો થોડા વહેલા આવ્યા છીએ. બિકોઝ એ 1 hour પહેલાં બંધ થઈ જાય છે બેગ ચેકિંગ, બેગ મૂકવાનું. તો અમે લોકો વહેલા આવી ગયા. અને હવે અમારી ફ્લાઇટ છે 1.5 કલાક. મૂકેલી છે અહીંયા. તમારે ડેસ્ક મૂકેલા છે, કામ કરવું હોય તો છે ને જોરદાર. યા ગેટ 5. જો ભાઈ કોઈ છે નહીં. તો વેકેશન મોડ ઓન. રેડી? ખાસા ટાઈમ પછી આવ્યા ને. આવું જોઈએ. આવું જોઈએ, પૈસા જોઈએ એના માટે. ડોલર જોઈએ. આવું તો રોજ છે, દર મહિને જવું છે. વર્ષે વર્ષે ધીરે ધીરે જઈશું. કેનેડિયન પાસપોર્ટ આવે ને પછી જઈશું. સાફ સફાઈ કરી રહ્યું છે રોબર્ટ. સાફ સફાઈ કરી રહ્યું છે. રમવાની ગેમ્સ પણ છે એરપોર્ટ ઉપર. ઓલ એજીસ, નહીં કે છોકરાઓ માટે નથી, ખાલી બધા રમી શકે છે. ટાઈમ પાસ કરી છે એર કેનેડા. ટાંટાણા. છીએ અમે લોકો પ્લેનમાં. સસ્કાટૂનથી નીકળીશું 11:15 અને વેન્કુવર પહોંચીશું અમે લોકો સવારે 9:15 વાગે. જોરદાર કહેવાય ને. પ્લેમ એન્ટ્રી મળ્યું છે અમને. અમે પહોંચી ગયા છીએ વેન્કુવર. યસ, અમારું ડેસ્ટિનેશન હતું વેન્કુવર. અમે લોકો આવી ગયા છે વેન્કુવર. હવે લઈ લઈશું અમારી બેગેજ. ચલો જોઈએ બેગ ક્યાં છે અમારી. છીએ બેગેજ લઈ લીધી છે. અને હવે અમે લોકો વેઇટ કરીએ છીએ મમ્મી પપ્પાની અને ઉમંગ અને સીમાની. એ લોકો આવે છે ગ્રેન્ડ પ્રેરીથી. તો એમની ફ્લાઇટ એડમિન્ટનથી છે. તો એ લોકો હવે આવશે. અમે લોકો પહેલાં પહોંચી ગયા 1 કલાક. વેઇટ કરીશું કારણ કે બધા એક જ ગાડીમાં જઈશું એટલા માટે. ચલો વેઇટ કરીએ. હવે ભૂખ લાગી છે. રાહ જોઈને ભૂખ લાગી ગઈ છે એટલે હવે અમે લોકો શોધવા નીકળી પડ્યા છે કંઈક ખાવાનું મળી જાય તો. અહીંયા 7-11 છે, કન્વિનિયન્ટ સ્ટોર. હવે જોઈએ આપણું વેજીટેરિયન શું છે અહીંયા. તો કોઈ સુશી જોઈ લઉં છું. સુશી તો છે નહીં. અમે લીધો છે વેજ રેપ.
7-Elevenમાંથી મળી ગયો અને જીઆઈ લીધા છે પિઝા, રાઈટ જીયા? ચાલો ભાઈ, ફાઇનલી વેજ ફૂડ મળી ગયું અને એકદમ કહેવાય ને કે કંઈ બહુ કોસ્ટલી બી નથી. બોલો, એરપોર્ટ પર છે તો પણ ઓનલી મારો રેપ છે $5 બે અને જીયાના પિઝા $3 2. લાગી છે ને જોરદારની, કારણ કે સવારના નીકળ્યા છીએ તો હવે ખાવા બેસી ગયા. થોડું નાસ્તો, પેટ પૂજા, પછી તો હજી તો ખાઈશું પાછા. આવી ગયા છે આ લોકો અહીંયા એરપોર્ટ ઉપર. અમે એડમિન્ટન બી લેવા ગયા હતા અને અહીંયા બી લેવા આવી ગયા છે. યુનિયન થઈ ગયું છે અમારું અને અમે લોકો 5 દિવસ માટે સાથે છીએ. ચલો, વેન્કુવરમાં હવે ધમાકો. આજથી ફોટા ચાલુ. યસ, એટલે રોજ વ્લોગ આવશે, રોજ વ્લોગ જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો ભાઈ, નીકળી પડ્યા છીએ બધા આજે. અમારી ટૂર સ્ટાર્ટ થઈ ગઈ છે. બોલો અંબે માત કી જય. નદી તમે બંધ ના કરી શકો જોવાનું. ખાસ કરીને મેં જોયું. હાય દેખો વેન્કુવર સામે. વેન્કુવરમાં સસ્કટન જેવું બધા લાગે ને. સસ્કાટું કેવું લાગે છે? ગ્રીનરી કાફીના વેન્કુવર ડાઉનટાઉન. ગયા છે અમે લોકો પેટ પૂજા કરવા માટે. ભૂખ લાગી છે જોરદાર, તો પહેલા ખાઈ લઈએ, બરાબર? કેવું નહીં ના બેન, મજા આવી? મજા આવી ગઈ? થાક નહીં લાગ્યો? મસ્ત સિટી છે ને, ગમી ગયું ભાઈ વેન્કુવર. છે સમોસા અને અહીંયા આવી ગયા છે છોલે કુલચા. ભૂખ લાગી ગઈ જબરદસ્ત અને વાગ્યા છે 4. અને આવી ગયા છે નૂડલ્સ. સીમાની નૂડલ્સ આવી છે. ભૂખ લાગી છે ને. હા, માણેક ચોક નૂડલ્સ. લીલા મરચા બી આપ્યા છે જુઓ. અમે લોકો નીકળી પડ્યા છીએ ડાઉનટાઉનમાં વોક કરવા. ટાઉન છે ભાઈ વેન્કુવરનું જોરદાર અને અમે લોકો નીકળી પડ્યા છીએ. આ લોકો વેઇટ કરીએ છીએ. અમે લોકો જઈ રહ્યા છીએ. અમે લોકો આવી ગયા છીએ. નીચે આવી ગયા છીએ, ઉપર આવી ગયા છીએ. ચાલી રહ્યો છે અહીંયા. યસ, મસ્ત સિટી છે ને, જોરદાર. જો બોલો. ચલો ભાઈ, વેન્કુવર ફરવા આવી ગયા છીએ. હજુ તો પહેલો દિવસ. એરોપ્લેન તો ઉડી ગયું. હેલિકોપ્ટર ઉડ્યું? અરે વાહ, હેલિકોપ્ટર ઉડી ગયું. ચલો હવે સ્ટાર્ટ થયો ફરીથી. પહેલા નતો થયો. આવશે આવશે અંદર બધું. જોરદાર સિટી છે વેન્કુવર મસ્ત સિટી જોયા જેવી છે એમ. બ્રિટિશ સ્કૂલે મેં તો બ્યુટીફુલ છે, બ્યુટીફુલ લખ્યું છે. બ્રિટિશ છે ભાઈ. ટાઉનમાં ફરવાની બહુ જ મજા આવે. જો ચાલતા ચાલતા નીકળી પડ્યા છીએ અને એટલું સરસ છે. આવી ગયા છીએ પોર્ટ ઉપર. હા, ઠંડી ઠંડી હવા આવી રહી છે અહીંયા.
વેન્કુવરમાં બી સસ્કેચવાની બૂમ છે અને અહીંયા રહ્યું અમારું સસ્કાટન અને જીયા છે. બેસી ગયા છે ભાઈ સી વ્યૂ જોવા માટે અને હવે ઠંડી લાગી રહી છે. આ છે અહીંયાનો દરિયો. પોર્ટ ઓફ વેન્કુવર. અમે લોકો જઈ રહ્યા છીએ ફ્લાયઓવર માટે. ઓ માય ગોડ, શી કેનેડા. ડોલારામાં છે અહીંયા ડાઉનટાઉનમાં. અમે લોકો ફરીથી નીકળી ગયા છીએ. ડાઉનટાઉનની મજા છે વેન્કુવરમાં. લોકો આવી ગયા છીએ ગેસ્ટ ટાઉન આગળ. સ્ટીમથી ચાલુ થાય છે. 8 વાગી ગયા છે. નીકળે છે જો ધુમાડો. ગ્રોસરી કરવા આવ્યા છીએ બોલો. વેન્કુવરમાં પણ ગ્રોસરી. અને જો પાછી એવું નહીં કે ખાલી બ્રેડ બટર લીધું હોય, બધી ફૂલ ગ્રોસરી. જો તમે જોઈ શકો છો એ બધી ગ્રોસરી છે. ચલો સીમાબેન, રેડી કરી લીધું તમારું રસોડું અહીંયા? જો બધો સામાન અમે લોકોએ ભરી દીધો છે. જો છે આ છે જો હા બહાર કાઢી દે. અમારા 5 દિવસ માટેનું ઘર છે. આ અમારો હોલ છે. ડાઇનિંગ ટેબલ પર બધી વસ્તુઓ મૂકેલી છે. જીયાબેન છે. અને આ છે બેડ. હાજી કિંગ ઉમંગે કિંગ સાઇઝ બેડ થાય છે. હવે આ બેડરૂમ છે. એક ચલો બીજો બેડરૂમ બતાવું. જી બતાવે છે. હા બતાવો. સોના છે. સોના છે અહીંયા. સો કુલ. ઓકે, તો હજી ચાલુ કરવાનું બાકી છે. ચલો હવે અહીંયા રિલેક્સ કરવા માટે એક ચેર આપેલી છે. ઓકે, અને આ છે બીજો અમારો બેડરૂમ, ક્વીન સાઇઝ બેડરૂમ. ઓકે યુ ગાઈસ. તો 5 દિવસ માટે અમારું ઘર છે આ. યસ. ઓ યા એન્ડ બાથરૂમમાં બાજ. ચલો આજે બધા સ્ટોરેજ બી આપેલા છે. નથી ખુલતું. ડિનર ગમે તેટલું આપણે હોટલમાં કહીએ પણ ઘરે આવીએ ને ત્યારે જ મજા આવે નહીં ખાવાની. જો દેશી પૂરીઓ લઈને આવ્યા છે. દૂધ અને પૂરી. અહીંયા બનાવી રહી છે સીમા બેગલ. અને અહીંયા જો મેગી અને વાઘ બકરી ચા. ટપરી મેગી. ડિનર કરી લઈએ. 10. ચલો આઈસ્ક્રીમ ટાઈમ. આઈસ્ક્રીમ ખાઈને ચલો. તો આ હતો આજનો અમારો વ્લોગ વેન્કુવર ડે 1. તો આવી રીતે રોજ વ્લોગ જોતા રહેજો. રોજ 4 દિવસ વ્લોગ આવશે. તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ચલો.